નમસ્તે મિત્રો, પરીક્ષા માટે ઉપયોગી એવા સામાન્ય વિજ્ઞાનના આજના વિડીયોની અંદર આપણે જોઈશું પરમાણુ અણુશક્તિનો જે કાર્યક્રમ અલગ અલગ કરે છે એના લગતા અગત્યના પ્રશ્નો જોઈશું. સૌથી પહેલા કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે? જવાબ શું છે? ડોક્ટર હોમી ભાભા. ભારતીય અણુવિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? તો ડોક્ટર હોમી ભાભાને કહેવાય છે. તેથી ભારતે સૌપ્રથમ પોતાનો અણુ ધડાકો ક્યાં કર્યો હતો? જો કયો છે? તો સૌપ્રથમ ક્યાં કર્યો હતો? તો પોખરણ છે જે રાજસ્થાનમાં આવેલું છે, 1974 ની અંદર કર્યો હતો. એવી રીતે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ જે કર્યું હતું એને શું નામ આપવામાં આવ્યું છે? તો એને નામ આપ્યું છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા આપ્યું છે. ક્યારે કર્યું હતું? તો 1974 ની અંદર પોખરણ છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કર્યું હતું. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે વડાપ્રધાન કોણ હતું? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. ક્યારે? જો બે અલગ પરીક્ષણ કર્યા છે તો પ્રથમ વખતે વડાપ્રધાન કોણ હતું? ઇન્દિરા ગાંધી. ક્યારે કર્યું હતું? 1974 ની અંદર કર્યું હતું. ક્યાં કર્યું હતું? તો પોખરણ જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કર્યું હતું. તેનું નામ શું આપ્યું હતું? તો ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ આપ્યું છે. આગળ ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ છે ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું છે? જો આજે સેકન્ડ નંબરનું છે એ પણ ક્યાં કર્યું છે? પોખરણ જે રાજસ્થાનમાં આવેલું છે. ક્યારે કર્યું છે? તો 1998 ની અંદર કર્યું છે. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણને શું નામ આપ્યું છે? તો આને નામ આપ્યું છે શક્તિ 98 નામ આપ્યું છે. આગળ ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણ વખતે મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતું? તો ડોક્ટર અબ્દુલ કલામ હતા. કોણ હતું મુખ્ય વૈજ્ઞાનિક તરીકે? ડોક્ટર અબ્દુલ કલામ હતા. અહીં જો BARC એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઘણી વખત ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે. એને શું કહેવાય છે શોર્ટમાં? BARC. એની સ્થાપના ક્યારે કરી હતી? તો 3 જાન્યુઆરી 1954 ની અંદર કરી હતી. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણ વખતે વડાપ્રધાન કોણ હતું? જો શ્રી અટલ બિહારી વાજપેયી હતા. જો આના પર પિક્ચર પણ બનેલું છે. તો આની અંદર સેકન્ડમાં વડાપ્રધાન કોણ હતું? તો અટલ બિહારી વાજપેયી હતા. આગળ જોઈએ, ભારતે પ્રથમ પરમાણુ રિએક્ટર છે કોની સહાયથી બનાવ્યું છે? તો પ્રથમ પરમાણુ રિએક્ટર તો એ જો ઇંગ્લેન્ડની સહાયથી બનાવ્યું છે. એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો એ છે અપ્સરા. શું નામ આપેલું છે? તો અપ્સરા આપેલું છે. ભારતનું સંપૂર્ણ રીતે સ્વદેશી રિએક્ટર કયું છે? તો એનું નામ શું છે? તો ધ્રુવ નામ છે. જો અહીંયા કોઈની સહાયથી બનાવ્યું છે. કોની સહાયથી? તો ઇંગ્લેન્ડની સહાયથી બનાવ્યું છે. એશિયાનું પ્રથમ રિએક્ટર પૂછાય તો એનું નામ શું છે? અપ્સરા છે. ભારતનું સ્વદેશી જો પોતાની જાતે બનાવેલું છે એનું નામ શું આપ્યું છે? તો ધ્રુવ આપ્યું છે. ભારતનું પ્રથમ અણુ મથક કયું છે? તો એ છે તારાપુર. ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે. આ જે પ્રશ્ન છે કે અણુ મથક એનું નામ આપેલું હોય ક્યાં આવેલું છે એના પ્રશ્નો પણ બહુ જ પૂછાતા છે, પણ આપણે આગળ જોઈએ. જો MTCR નું નામ જણાવો તો MTCR નું ફૂલ ફોર્મ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. જો અહીંયા MTCR આ પણ ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાતું હોય છે. આગળ જોઈએ, MTCR ની સ્થાપના ક્યારે થઈ હતી? 1987 ની અંદર થઈ હતી. CTBT ની સ્થાપના ક્યારે થઈ? તો ક્યારે થઈ હતી? તો 1996 ની અંદર થઈ હતી. તો CTBT તો અહીં જો કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, આનું શોર્ટ નામ છે CTBT. ક્યારે થઈ હતી સ્થાપના? 1996 ની અંદર થઈ હતી. NPT ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1968 ની અંદર થઈ હતી. ન્યુક્લિયર નોન પ્રોપિલેશન ટ્રીટી, તો એને શું કહેવાય શોર્ટમાં? NPT. 1968 ની અંદર થઈ હતી. આગળ લાસ્ટમાં જોઈએ અણુ મથક અને તેના સ્થાન. પહેલા છે તારાપુર, તો આગળ આવી ગયું છે. એનું સ્થાન ક્યાં છે? એટલે મહારાષ્ટ્રમાં આવેલું છે. બીજું છે કેગા, તો એ ક્યાં આવેલું છે? તો કર્ણાટકની અંદર આવેલું છે. ક ઉપરથી એ રીતે યાદ રાખવાનું. નરોરા છે એ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશ એટલે કે યુપી ની અંદર આવેલું છે. કાકરાપાર જે ગુજરાતની અંદર આવેલું છે. સ્ટેટમાં પૂછે કે ગુજરાતમાં કયું અણુ મથક આવેલું છે? તો કાકરાપાર આવેલું છે. કુડનકુનમ છે એ તમિલનાડુની અંદર આવેલું છે. જો તમિલનાડુમાં બે આવેલા છે. બીજું છે કલ્પકમ છે એ પણ તમિલનાડુમાં આવેલું છે. રાવતભાટા છે તે જ રાજસ્થાનની અંદર આવેલું છે. રાજસ્થાનમાં કયું આવેલું છે? તો રાવતભાટા. એ જો આમાં પણ રથી ચાલુ થાય છે, એવી રીતે યાદ રાખી દેવાનું. 2-5 વખત તમે વાંચશો એટલે શું થશે? યાદ આવી જશે. આ જે વનલાઈનના પ્રશ્નો છે એ તમને રિવિઝન કરવામાં બહુ જ ઉપયોગી થશે. તો જો પ્રેક્ટિસ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર આઇકોનિક ફંડામેન્ટલને ફોલો કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.